આગ શક્તિશાળી પણ અને રહસ્યમય પણ શું આપણે ક્યારેય વિચાર્યું છે કે એને જીવતી રહેવા માટે ખરેખર શું જોઈએ? ચાલો આજે એક સાવ સહેલા પ્રયોગથી આ સળગતા સવાલનો જવાબ શોધીએ. આપણને મોટાભાગે એવું જ લાગે કે આગ માટે બસ બળતણ જોઈએ, જેમ કે લાકડું કે પછી મીણ. પણ શું એટલું જ પૂરતું છે કે પછી કોઈ એવી અદૃશ્ય વસ્તુ છે જે એને સળગતી રાખે છે? ચાલો આ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ. આ સવાલનો જવાબ શોધવા માટે આપણને કોઈ મોટી લેબની જરૂર નથી. આપણે એક સાવ સિમ્પલ પ્રયોગ કરીશું જે આપણી આંખો સામે જ વિજ્ઞાનનો એક નાનકડો જાદુ બતાવશે. આપણી આ પ્રયોગશાળા માટે જુઓ, ફક્ત 3 જ વસ્તુઓ જોઈશે: એક મીણબત્તી, એક માચિસ અને એક કાચનો ગ્લાસ. બસ આટલી સાદી સામગ્રીથી જ આપણે એક બહુ મોટું વૈજ્ઞાનિક સત્ય સમજવા જઈ રહ્યા છીએ. ચાલો તો શરૂ કરીએ. પહેલું સ્ટેપ એકદમ સીધું સાદું છે. મીણબત્તીને સળગાવીએ અને એની જ્યોતને જરા સ્થિર થવા દઈએ. અત્યારે તો બધું એકદમ નોર્મલ લાગે છે, બરાબર ને? અને હવે આવે છે સૌથી મહત્વનો ભાગ. એકદમ ધ્યાનથી આ સળગતી મીણબત્તી પર આપણે કાચનો ગ્લાસ ઢાંકી દઈએ. હવે બસ ધ્યાનથી જોતા રહેજો કે આગળ શું થાય છે. તો જેવો આપણે ગ્લાસ ઢાંક્યો, જ્યોતનું શું થશે એ હવે નક્કી થશે. શું લાગે છે? ચાલો જોઈએ. અરે જુઓ, થોડીક જ વારમાં પહેલાં તો જ્યોત આમ તેમ થવા લાગી, જાણે એને શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય. પછી ધીમે ધીમે નાની થતી ગઈ અને બુઝાઈ ગઈ, જાણે કોઈએ કોઈ અદૃશ્ય સ્વિચ બંધ કરી દીધી હોય. આપણી નજર સામે જ એક જીવતી જ્યોત ગાયબ થઈ ગઈ. પણ સવાલ એ છે કે આવું થયું કેમ? ગ્લાસની અંદર એવું તો શું થઈ ગયું કે પેલી સળગતી આગ એકદમ શાંત પડી ગઈ? આ જ તો એ રહસ્ય છે જેનો જવાબ હવે આપણે શોધીશું. હવે આનો જવાબ છે ને, એ કોઈ જટિલ કેમિકલ ફોર્મ્યુલામાં નથી. એ તો આપણી આસપાસની હવામાં જ છુપાયેલો છે. ચાલો એ અદૃશ્ય વિજ્ઞાનને સમજીએ જેણે પેલી નાની જ્યોતને બુઝાવી દીધી. તો થયું એવું કે જેવો આપણે મીણબત્તી પર ગ્લાસ ઢાંક્યો, આપણે 2 કામ એકસાથે કર્યા. પહેલું, આપણે ગ્લાસની અંદર થોડી હવાને કેદ કરી લીધી. અને બીજું, જે સૌથી અગત્યનું છે, આપણે બહારથી જે તાજી હવા આવતી હતી ને એનો રસ્તો જ બંધ કરી દીધો. તો આખી વાતને આપણે 3 સિમ્પલ સ્ટેપ્સમાં સમજી શકીએ. પહેલું, ગ્લાસે હવાને અંદર પૂરી દીધી. બીજું, આગને સળગતા રહેવા માટે એક જાતના ખોરાકની જરૂર હોય છે અને એણે હવામાં રહેલા ઓક્સિજનને વાપરવાનું શરૂ કર્યું. અને ત્રીજું, જેવો ઓક્સિજન પૂરો થઈ ગયો, આગ જાણે ભૂખે મરી ગઈ, એટલે કે બુઝાઈ ગઈ. આટલા નાના પ્રયોગથી આપણે વિજ્ઞાનના 2 મોટા નિયમો શીખી ગયા. પહેલો, કે કોઈ પણ વસ્તુને સળગવા માટે એટલે કે દહન માટે ઓક્સિજન હોવો જ જોઈએ, એના વગર ચાલે જ નહીં. અને બીજો, કે જો ઓક્સિજનનો સપ્લાય બંધ કરી દેવામાં આવે તો આગ તરત જ ઓલવાઈ જાય છે. ખબર છે? આ જ સિદ્ધાંત પર તો ફાયર એક્સ્ટિંગ્વિશર કામ કરે છે. એ આગની આસપાસથી ઓક્સિજનને હટાવી દે છે. તો આપણે જે જોયું એ ખાલી એક પ્રયોગ નહોતો. એ તો આગનો એક ફંડામેન્ટલ નિયમ હતો. એક એવો નિયમ જે જંગલમાં લાગતી આગથી લઈને આપણા ઘરના ગેસ સ્ટવ સુધી બધે જ લાગુ પડે છે. આ જે સળગવાની પ્રક્રિયા છે ને, એને વિજ્ઞાનની ભાષામાં દહન એટલે કે કમ્બસ્શન કહે છે. અને એની વ્યાખ્યા એકદમ સિમ્પલ છે. આ એક એવી પ્રોસેસ છે જેનો હીરો છે ઓક્સિજન. જો ઓક્સિજન ન હોય તો દહન પણ ન થાય. આપણા આખા પ્રયોગનો અને આ સમજણનો સાર બસ આ એક વાક્યમાં છે. સમજી લો કે આ આગનો ગોલ્ડન રૂલ છે. ઓક્સિજન વગર આગ સળગી જ ન શકે. બસ આટલી જ વાત છે. અને જતાં જતાં એક મજાનો વિચાર. જે હવા, જે ઓક્સિજન આપણને જીવવા માટે જરૂરી છે, જેનાથી આપણે શ્વાસ લઈએ છીએ, એ જ હવા આગને પણ જીવતી રાખે છે. મતલબ કે જીવન અને જ્વાળા બંનેનો આધાર એક જ છે. કેટલી અદ્ભુત વાત છે ને આ!